नमस्कार दोस्तों, आज हम अपने एक रिएक्शन वीडियो पर रिएक्शन करने वाले हैं और वीडियो है गुजरात की फेमस टीम कॉमेडी किंग एसबी हिंदुस्तानी। और आप वीडियो को पूरा देखना और हमारा रिएक्शन कैसा लगा कमेंट में ज़रूर राय देना। चलो बिना टाइम गवाए वीडियो को स्टार्ट करते हैं। વળી પેલા બહેરાન કોઈ રોવા બેઠા છો તારામાં એ મુહૂર્તમાં ચમ રોવો છો? એટલે તમે શરમ આવી જોવો કાકા, જાણી જોવો તો તમે રોતા જ હોય છો. અરે આ રખને ઓહુસી બાઉ પણ આખો દાડી હું રોવાનું હોય? હવે ખબર છે કે હું પેણવા હેડ્યો છું. આવે લે ભાઈ, રૂંગુ ચમ ના આવે. એનો બાનો ખબર હોય કે એનો છોકરો ફેલ છે, બરાબર? આ નેવા માણસના વિવાહ થતા હોય એટલે રૂંગુ ના આવે લે. હે આખું ગામમાં મેળા મારતું કે અરે તારો બાહુ કુંવારો રહે, તારો બાહુ ઓઢો રહે, અને આજ મારો બાહુ પહેણવા જાય છે તો રૂંગુ ના આવે લે મને. એટલે તારે પહેણવા જાય છે? પૈસા આયા તાણી કે તો કોઈ ના પહેણો. હા, પૈસા આયા છે અને પૈસાનો જ પાવર છે વળી. લ્યો મોટા ફેર કા સામી તો તાણી એટલે હા, કેવું લાગે હે? હા, જબર લાગે છે. તાપ લાગે એટલે પણ મોય અમન નહીં લાગતી હોય ગરમી તાણી? હું શું કહું છું કે મુહૂર્ત તૈયાર થઈ ગયો છે, બરાબર? મેં તૈયાર કર્યો છે. હા, તમે તૈયાર કર્યો છે. તમે તો ખાલી બહાર બેઠા બેઠા રોતા જ તા. તો હું તૈયાર કરવા આવું તાણી? તે બીજા માણસો બોલાવવા પડે ગામમાંથી. અરે અરે તમારે ચો સંબંધ હારા રાખેલા છે ત્યાં બીજા બધા વાઘુજીના ઈએ છે લ્યા, ઘણાય માણસો આયા છે. હોય સંબંધ ચમ નહીં આયા છો તે બરોબર છે ને? કમ્પ્લીટ છે. ઓમ મુહૂર્ત ત્યાં કોઈ રાખી યા ઓમ પકડવાની હોય. ઓમ ઓમ પકડ ઓયથી. હા હરીજી ના યુડજો છે. ચાલશે ઈ તો. તમે લાયા છો? અલ્યા રાખવું પડે, ના ચાલે યાર. અરે મને નહીં ખટાતું યાર. અલ્યા પણ રાખવું પડે. ના, મને કંટાળો આવે. અરે તું ઈકડ જાય એટલે તોરણ તને ઉભો રાખશી, બરાબર? પછી આ તલવાર ગભાવ પેર કરાવશી અને હાથમાં નારિયેળ રાખશી, ચોટલા કરી અને પહોલી ભરશી લ્યા. ઈકન જાયો તાણી કે? અરે જોનમાં હેડા ને વખત લઈ રહેવાનું નવું. હા, હાલ તો માતાજીની સોગંદમાં થાપ ભેગો ફેટો બધું ભય પડ્યું છે હમણાં. હાલ તો ઠેલો રાખવાનો જોડે. ઈ થેલો માર જોડે લાય, ના માર જોડે લાય. ના, ઠેલો તો મને ના મળે. તું થેલો લાય ને યાર. એ, તારી એ. તું ગોળી પર બેસી તલવાર પકડી કે થેલો પકડી? થેલો. એટલે થેલો માર જોડે રાખું, તું માજી ને એટલે આલ્યો ભાઈ. આ તલવાર તમારા જોડે રહે એટલે ઠેલો હાલ તમારા જોડે રાખો. એ ભાઉ મુહૂર્ત ત્યાં દોડે ઠેલો હારો ના લાગે. બે હાલ જતો હોય ને એવો લાગે. એટલે પૈસા એમાં ઉલાડવાના છે મારા. હવે જો મુહૂર્ત તો થઈ જા અને એકદમ મળવે હવે હેડવાનું છે. પેલે કણ બેન્ડ વાજા આવી ગયા છે, ગોળીઓ આવી ગઈ છે અને હવે વરઘોડોની તૈયારી કરવાની છે. હેડ હેડો. પણ એ ઢોલ વાળો ચમ નહીં બોલાયો તમે? ચાલશે એમણમ જા હોય થી ચાલશે લે. હવે ચાલશે લે ભાઈ. તાણી ઉતારમાં ભૂલી ગયા છે કહેવાનું. તો બેન્ટ વાજો હોય કડ બોલાઈ લેવા તો ઘોડીને બે. એટલે રોડ ઉપર રાખ્યા છે ચમ કે સીધે સીધું હેડતે ફાવે. હા. આ લોકોને નેડિયામ ગારો થયો છે. હેડો તો. તાણી લાડા હળવે હળવે હેડ કોકરી ના કૂચે યાર. પણ મોજડી પહેરી હે ને? હળવે હેડ કી બન. બધા હાવ જો ડરી જાય, કાયરોની એન્ટ્રી થાય. હાથે નાથે કાયર બનવાનું લે. હા, આપણે કાયર છો? કાકા વાઘ છીએ આપણે, વાઘ. કાયરો ડરી જાય, હાવજની એન્ટ્રી થાય એમ. હા તાણ શબ્દ અવળહવળ થઈ જાય. એટલે શબ્દની હોર રાખો વાઘુજી. શબ્દ ઘણું બધું બગાડી જો એમ. ઘૂમતા તમે તલવાર નહીં હાથવી કહેતા. એક કોમ કર, તું પૈણી જાગા હેડ, તું પૈણ. મારા છોકરાને નહીં પૈણાવો, તું પૈણ. કરો હગુ હગુ કરો હગુ. તરત પૈણી તું બસ કરો. હાથ મિલિયન ડાબડી મુઠા દોત બધા પડી જાય તારા. તાણી હખાયું થયું છે, ગુદડું ના પાથરવું પડે. હાચું. હવારનો 5 વાગ્યાનો ઉઠ્યો છે અને હીરો પરવારમાં પડ્યો છે. એટલે પણ મારે પછી તૈયાર તો થાવું કે નહીં યાર? હા તારે આ નહીં લાયો હું, આ નહીં લાયો ઓહો. તાણી. જબર લાગે છે એમ. આ તો અચ્છા ગુદડું લાગે છે. પાથરે. તો સગો એટલે ચશ્મા ફોડી નાખ કે ઘડી વાર. એટલે ચશ્મા નહીં હારા લાગતા, કાઢો કી. કોને લઈ આલવાના જ નતા. તમે ના હોય એટલે નાટક કરો છો. ઘૂમતા કાકા કેટલા ના થઈ? પડી કેટલાના? 25,000 ના. 25,000 ના ચશ્મા? 1,51,000 ના તાર્યા છે. એવું? તાણી. ચશ્મા વડે આટલા મૂકા હોય? સૂર્ય દેખાય જ ના ઓમો. એવું એમ? હઉ. તડકો ના આવે. શું દેખાય? હા શું દેખાય? તડકો ના આવે એમ. તો દેખાય શું? ચંદ્રમાં જેવું લાગે એમ. એવું એમ? ઓવે. ખબર કેવરાય? શું લાગે તમારે ખબર? તો
રાત દાડો રાતે જ રહે ને. આવ તો સારું કહેવાય. અવકાશમાં જતા રહ્યા હોય ને એવું લાગે. સારું સારું. હાડો ખરેખર આપણે પૈસા વાળા તો એ. થયા આ ગોળનું પાથર્યું. ચમ શું કરે એટલે હારું લેતા કી પણ તાણી આના ચશ્મા મેલ લેજો તમે નહીં હારા લાગતા. જાજે હેડજે માથામાં ખણ્યા વણો કાકા અત્યારમાં મગજ બગડો મારું. હા અલ્યા પણ ઓને હખાયું રાખ્યું છે પણ હવે ઘેડા ઘેડા ડોહો તો કાકા હખાયા ના હોય યાર. શી વાત કરો તમે? એ ફૂમતાઈ અલ્યા થોડું વિચારો કે યાર હું બોલાવું કાકા? એ વાઘોજી. ભાઈબંધો બોલાવું મારા? આટલા તારા રૂપિયા છે કર્મો એ કે ગોદરું હારું છે લ્યા હે એ બંધ થાકી બધું લાવવાનું છે એ પબ્લિક છે પબ્લિક છે પબ્લિક છે બધું વસાવાનું છે લે. મારે વાત કેવી છે વાઘે થોડુંક લિમિટમાં રહો ને યાર પણ તો ફૂમતાઈ તમને એમ નહીં તમને ખબર પડવી જોઈએ એમ ફુહાન બધું ના મારે એ તો ગોદરું નહીં હારું આર્યું એકલું જ છે અરે તો પાથરી દે હેડો. હેડો એ તો ચાલે નહીં હો હો. તાણી. ઓવે સમજો એમ પેલો હરી કેટલા રહ્યો? નવાઈ નહીં કરી કેટલા વાગ્યા હા તે ભાઈ તૈયાર થાય તાણી આવું કે? ખરેખર હું તો કંટાળી ગયો લ્યા તમારા હંગાત છે ને મારા છોકરાને લગ્ન કરવાના જ નતા અલગ રાખવાનું હતું બધું તાણી વાહ ભાઈ વાહ. કેલે તમે જ મને ના પડતા હતા એ! કે આ બધું મને નહીં લાવવાનું. હે વાતો કરવા માટે આયા હોય કર. પણ આ બેહી ગયા છે યાર. તારે ચોકન બેહવાનું હોય. તું અમે તારે લાવ. તારે માથા પર બેસ મૂર્ખા. આ જોજો પણ. એ ભૂમતાઈ ઉભા થો કે લ્યા. હખાયો છું અરે હખાયો હોય તો તમારા ઘરના ઉભા થો. એટલે એ તમારા કરના માથે નહીં અપાનાસી આ બધા તારો તમે આ બાજુ એટલે આવો. વફળો મારી વાત પહેલા વહેલા વિવાદ તમે નહીં કરતા હા. હવે આમાં મુરત્યો ચિયો ને મુરત્યાનો બા ચિયો ચી રીતના જો ઓળખાય હું અનોબા અને આ અનોબા. એ તો ગોમ ઓળખે છે હગાવાલા તો કોઈ નહીં ઓળખતું કે ભલા આદમી ચમ અંતાળી ચમ તે શું છે? આ શું નાટક કર્યા છે બધા મેચિંગ મેચિંગ અરે મબુજી આ તો વરઘોડામાં પહેર્યું છે. કાલ તો હાદે હાદે પહેરશે જોન જાહેર. હારું હેડો હવે ખટક કરો હવે તમને 25 રૂપિયા ખર્ચો કરતા જોર આવે છે જેવા પેરિંગ ગોમમાં ફરતા હતા એવા પેરિંગ તમે વિહોમાં આવતા રહ્યા છો એટલે બીજાને કહેવાનું એ તો એ રીતનું જ આપવું પડે ફુગાવો ના કરવરા રૂપિયાનો ભલા આદમી એ પાછળ બધાને વિવાહ કરવાના છે તમે એકલા નવી ના છોકરા નહીં પરણાવતા આ બે હોકી હોય કોણથી રાષ્ટ્રી પણ એટલે હાખા ને ઊભું ના થઈ તારો જાય. છોકરો નહીં પડતો હોય કાન મોરવાઈ શું અરે મોરવાઈ હોય ની તો નવાઈ નહીં કરી ઉભો થઈને શાંતિથી હટ એટલે વાઘોજીની શરમે કોઈ બોલતો નહીં હો પાછા. ને કે શું કરે અરે મોરવાઈ વગરની ચોન ચો લઈને જાઓ. એ બેસ કે તો આર્યો બગડાવા આવ્યો છે કે સુધારવા આવ્યો તાણી. મોકલે, સમજી બે જ તાણી. જોનમાં કોઈ જોડાના વનની ભાઈ હું આજુ વેટાડ્યું છે હે? લાયો શું? એટલે જો ખુવરીએ વેટાડવાનું હતું અને ચમ મંડપનું વેટાડવાનું કાપડ છે હતું? મંડપનું. એન્ટ્રી પડે છે એન્ટ્રી ઈ તાણી બધી વાત સાચી છે પણ મુરત્યા જોડી ચમ બેઠા છે? જો મોજા મેં લઈ આલ્યા આર્યું મેં લઈ આલ્યું ચશ્મા મેં લઈ આલ્યા અને 4 દાડાથી જ માર ઘેર ખોઈસી એ તો મને ખબર છે હું તમારા ઘરના હોમે રહું છું હવે વાતો પટી ગઈ. હવ વરઘોડું ચાલુ કરો. હવ કરો વરઘોડું કરે ધડે કેમ કે તમારા છોકરા પરણે છે એટલે વરઘોડું તો કરવું જ પડે અરે કે ભાઈ પેલા શાસ્ત્ર કરવું પડે ગાવાનું દેશી ગોણું ગાવું ઓહો, પડે સાચી વાત. તાણી. હવે પેલું કંકાવટી કોક મેદી નાખી એ કાકા નાણાવટી. અમર નહીં. તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો તાણી. તમે વૈરા તો ગાયક તમે ગાવ છો ફેર પડવાનો એ કાકા અભડો મારી વાત ગાવું તો ગાજો હો વાત ને એક વાત ગાતે ગાતે રોતા નહીં હો અરે અરે તરત રોવી છે યાર તારો બા નહીં મરી ગયો તો રૂવી વાઘોજી હરીજી રોવી એનું કારણ છે લ્યા. આ દિયાના બા હોત ને તો આ વરઘોડામાં હવની પહેલા હેરા કૂદતા હોત. તો પછી તાણી. મારા બાના કૂદતા હોત એટલે તમારા બાની તમને નહીં પડી. તમારા બા મરી ગયા યાર, તમે દારૂ પીને આયા હતા. રોયા નહીં. હા. ભલા આદમી
મારે નહીં રોયા હાલ ચોથી અંબારી રોવાના છો તમે અને કાતરો બાતો અલગ ટાઈપ ના મોણા હતા અને હરીજી રાખતા એવું આ તો રોયા જ હતું. અરે રોવે ભૂમતા યાદ આવે છે કોના રોવે હરીજી કાતરોમાં મને વાપરી લે ચિંતા કરજો નહીં તમારે એક દાડો એ જ વાટે જવાનું છે હેડ હેડ એટલે મરવાનું નહીં તમારે આ તો બધા જ મરવાનું છે પણ હાલ કેવાનું શું આવે છે પર્સન તો જોવો ને અત્યારે આપણે વરઘોડાની વાટે ઓય કેનજી આવો હવે દેખોણા એ હરી હા રોહન એટલે આ થેલો નાહી જો અકીલા પણ હંગા શું કરવા લઈને ભરો છો આનો ઠેલો નાઈ દેવ તાણી શું કીધું તું મેં શું કીધું તું આ પૈણા કના લીધે એના બાપના લીધે નહીં પૈણતો ઠેલા લીધે પૈણા છે ઓય આ બેટ વાજા કના લીધે આયા છે ઠેલાના લીધે અરે વાત તમારી સાચી છે પણ ખરાબ લાગે છે યાર શોભે ના હંગા સમજો તી એ દો શું અમીરી જોઈ એટલે તું જેમ ઊભું થઈ ગયો છે બેસતી એક બાજુ કેટલી વાર તમે ગાવાન કરજો શાસ્ત્ર થઈ જાય હેડજો એ, તમે બે જણા ઘરમાંથી આવો ફૂમતાઈ ઊભા થઈ જાઓ સતરન સોયો કરો ભાઈ લા કાકા લઈ જો કે યાર કંટાળો લેવરાવી માટી વાળા હાથ બુજેડે મોટા ઉપર પાછા તો લોકો ની પર રૂમાલ રાખો કે જોજો એ હેડજે લે હંખાઈ જીવ રાશું ને તો ગયડું ડોહું પથારી પડી જાય અતાર અતારમાં આ વિવાહ છે કે પછી નાટક છે? ના ચાલે અમે હરીજી, એ તમારા વાહમાં કોઈ છોકરા નતા બીજા અરે બધા છે પણ હમણાં વરઘોડું સારું થાય ને એટલે આવશે તો પણ હખાયો છોકરા ન ખોય એટલે આવશે બધા મામા મેનો કેવો થઈને આવ્યો છે લે લાલ ગુમ થઈને આવ્યો એ પેલા ઉભા રહે હેડો જો હેડો ઘરમાં એ બેન્ટ વાદા વાળા આયા બસ કઈ જો હેડો હવે આવી ગયા છે હા હા દેખાય છે સુબતજી મને બધું સમજાય છે પણ અહીંયા શાંતિ રાખજો બધા હા એટલે તમને ચોય બીજા કલર ના મળ્યા એટલે તમને ખબર છે કે હેરે આવી ગયા છે ને મને ખબર છે કે આવી ગયા છે અને બધાને ખબર છે કે બેન્ડ વાજે વાળા આવી ગયા છે તમે કને કહો છો એ મને સમજાય છે પણ મહેરબાની કરી ये रिएक्शन वीडियो में आपको अपना रिएक्शन कैसा लगा वो कमेंट में बताना और वीडियो में कौन सा पार्ट कौन सा एक्टर आपको अच्छा लगा वो मेरे को कमेंट में ज़रूर बताना और चैनल को सब्सक्राइब नहीं किया है तो चैनल सब्सक्राइब कर देना और दो लाइकन दबाना मत भूलिएगा और यहाँ से वीडियो पूरा करते हैं मिलते हैं न्यू वीडियो की तरफ जय हिंद जय भारत।